તો દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને સુરતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। વિયરકમ કોઝવેની સપાટી 6.66 મીટર પહોંચી છે। કોઝવે ઓવરફ્લો થતા ઉપર વહી રહ્યું છે પાણી। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી નદીમાં નવા નીર આવ્યા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સતત નિરીક્ષણ કરી રહી છે। તાપી નદી કેચમેન્ટ વિસ્તારમાં જરૂર જણાય તેમ લોકોને સ્થળાંતરની સૂચના આપી રહી છે। सूरत वलसाड़ में एक एनडीआरएफ और एसडीआरएफ की टीम स्टेन्ड बाय रखाई है। सूरत शहर और उपरवास में सतत पड़ी रहेला वरसाद ने पगले तापी नदी में नवा नीरनी आवक थई छे। अत्यारे सूरत वियरकम कोजवे जे छे ते पोतानी 6 मीटरनी सपाटी वटावी 6.66 मीटरनी सपाटीए वहेतो थयो छे। खास करीने जे प्रकारे उपरवास में वरसाद पड़ता तापी नदी में नवा नीरनी आवक थई छे ने तेना ज कारणे तापी नदी जे छे ते हाल बे कांठे वहेती थई छे। खास करीने तापी नदीना बंने कांठे नयनरम्य दृश्यो सर्जाया छे। महत्वनी वात छे के जे प्रकारे दक्षिण गुजरात में भारे वरसादनी आगाही करवामां आवी छे अने तेने ज मुजब हालमां जे प्रकारे दक्षिण गुजरातना अलग अलग जे विस्तारो छे कि ज्यां डिजास्टर मैनेजमेंट द्वारा सतत ध्यान राखवामां आवी रह्युं छे अने सतत मोनिटरिंग करवामां आवी रह्युं छे। खास करीने वलसाड़ अने सूरत में एक एनडीआरएफनी टीम तैनात राखवामां आवी छे तो एसडीआरएफनी 3 टुकड़ी वधारे उतारवामां आवी छे। कोईपण कचाश जे छे ते डिजास्टर मैनेजमेंट राखवा मांगतुं नथी अने एक एक पड़ हाल सूचनाओं जे छे ते अधिकारीओने सुधी पहोंचाडवामां आवी रही छे। आ विस्तारो जे छे कि ज्यां पाणी भरावानी शक्यताओ रहती होय छे त्यां पण सतत मोनिटरिंग राखवामां आवी रह्युं छे। परंतु हालमां जे प्रकारनो माहोल छे तेने जोता उपरवासमां जे वरसाद पड़े छे तेना कारणे सूरतमां तापी नदीमां नवा नीરની आवक થઈ છે। પરંતુ હાલમાં કોઈપણ પ્રકારની ચિંતા જેવો કોઈ માહોલ નથી કારણ કે સ્થિતિ જે છે તે કાબૂમાં છે। જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને કલેક્ટર દ્વારા પણ સતત સૂચના આપવામાં આવી રહી છે કે કોઈપણ અફવાઓથી ગભરાવવું નહીં। હાલ તમામ સ્થિતિ છે તે કંટ્રોલમાં છે અને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે તેને પહોંચી વળવા માટે તંત્ર જે છે તે સાબદું બન્યું છે અને અલગ અલગ જગ્યાઓ પર જે પ્રકારે જે તાપીના કેચમેન્ટ વિસ્તારો છે કે જ્યાં સ્થળાંતરની જરૂર પડે ત્યાં અગાઉ જ સૂચના આપી દેવામાં આવી છે અને ત્યાંથી लोकोने स्थलांतरित पण करी देवामां आव्या छे। એટલે એકંદરે જે પ્રકારે સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે તે તંત્ર કામે લાગ્યું છે અને મામલતદાર અને કલેક્ટરની અધ્યક્ષતામાં સતત ને સતત જે પ્રકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસ છે તે 3 શિફ્ટમાં ચાલી રહી છે અને કોઈપણ પ્રકારે કચાશ છે તે હાલ રાખવામાં નથી આવી રહી અને તાપી નદીના નીચાણવાળા તમામ વિસ્તારો જે છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। એટલે જે પ્રકારે ઉપરવાસમાં જે વરસાદ પડે છે અને તેના જ કારણે તાપી નદીમાં નવા નીર આવ્યા છે પરંતુ હાલ પૂરતી તમામ સ્થિતિ કાબૂમાં છે। કોઈપણ અફવાઓથી ગભરાવવું નહીં તેવું જિલ્લા કલેક્ટર પણ લોકોને સંદેશ આપ્યો છે અને તેના જ કારણે જે પ્રકારે હાલ સ્થિતિ કાબૂમાં હોવાથી સુરતીઓ જે છે તેમણે પણ કામ વગર જે પ્રકારે તાપી નદીની આસપાસના વિસ્તારોમાં જવા નહીં જવું તે માટે જેથી કરીને ભારે પાણી આવશે અને પાણીના કારણે ક્યાંય ને ક્યાંય કોઈ અકસ્માતનો ભય રહે છે અને તેના જ કારણે જે પ્રકારે હાલ હવામાન વિભાગની આગાહી છે તે મુજબ તાપી નદી કેચમેન્ટ વિસ્તારમાં પણ જે પ્રકારે ન જવું જોઈએ તે પ્રકારની હાલ જે સલાહ સૂચન છે તે આપવામાં આવી રહ્યું છે અને સતત ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તે અલગ અલગ જગ્યાઓ પર મોનિટરિંગ કરી રહ્યું છે અને તેને જ લઈને તમામ સ્થિતિ જે છે તે હાલ કાબૂમાં જોવા મળી રહી છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 સુરત।